જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 10 ફેબ્રુઆરી 2024 શનિવાર. આજનો શુભ રંગ ખાખી અને ભૂરો. આજના અનુકૂળ દેવતા શનિ મહારાજ અને ગણપતિ દેવતા. આજની શુભ ધાતુ લોખંડ, કાંસુ અને પંચધાતુ. આજે શરીરમાં પ્રભાવિત થનારા અંગ નસ અને મસલ્સ. આજનો શુભ પદાર્થ ગુગળ. આજનું શુભ અન્ન ઘઉં અને કાળા અડદ. આજનું શુભ દ્રવ્ય દહીં. આજનું ભાગ્યવર્ધક પુષ્પ કેતકી. આજની ભાગ્યવર્ધક સુગંધ ખસ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 6થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે તબિયતનું ધ્યાન રાખશું, આપણા ક્રોધ પર કાબૂ રાખીશું અને આજે દુશ્મનો આપણને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે પણ એ સફળ ન થાય. આજે આપણે આપણા ભાગ્ય પર ભરોસો રાખવો જોઈએ. ચંદ્રમાં 10મા સ્થાનમાં ગોચર કરે. તો મિત્રો, આજે આપણે નિર્ણય લેવામાં પાછા પડતા હોઈએ ને એવો અનુભવ થાય. આજે આપણું મન આપણો સાથ ના આપે. આપણે જે વસ્તુ પસંદ કરીએ તે આપણું મન ના કહી દે. આજે મતલબ ટૂંકમાં કહીએ ને તો દિલ ને દિમાગ આ બેનો જે કોમ્બિનેશન, જે એક સાથ જોઈએ તે નથી મળવાનો. તો આજે કોઈ પણ મહત્ત્વના નિર્ણય સમજી વિચારીને લેવા જરૂરી. માતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરજો, ચોક્કસ ફાયદો થાય. મંગળ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે છે ને આપણે કોઈ કાર્ય કરવાનું નક્કી કરીએ તો એની પર આપણે આજે ધૂનમાં લાગી જઈએ અને એ આપણી ધૂનમાં એ કામ આજે પૂરું થઈ. એક તરફ ફાયદાકારક છે અને એક તરફ આપણે સાચવીને ચાલવું જોઈએ. ઘણી વખત આપણે ખોટી ધૂનમાં લાગી જઈએ ને તો ખોટા કામ થાય. તો આજે સમજી વિચારીને આગળ ચાલશો તો ફાયદો. આજે મોટા ભાઈની સેવા કરજો, નાના ભાઈને મદદ કરજો, મીઠું ખાજો ને ખવડાવજો, ચોક્કસ ફાયદો થાય. બુધ આજે 6થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે વિદ્યાને લગતા કામોમાં ખૂબ સારો ફાયદો. જે લોકો પ્રિન્ટિંગને લગતું કામ કરે છે એ લોકો માટે આજનો દિવસ સારો. આજે આપણું મન વિદેશ ફરવાની ઈચ્છા ધરાવે, વિદેશ ફરવા જવાની યોજના પણ આપણે બનાવી શકશું. આજે મિત્રો, એક ફૂલ સાથે રાખીને દિવસની શરૂઆત કરજો, ચોક્કસ ફાયદો થાય. ગુરુ જે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, કોઈ થનારી ઘટના આપણે પહેલેથી જાણી શકીએ છીએ, એની પર અમલ કરી શકીએ, એને સમજી વિચારીને આજે આપણે અમલમાં મૂકશું તો ફાયદો થશે અને એની પર ધ્યાન ના આપીએ તો નુકસાન પણ થઈ શકે. આજે ચણાની દાળ દાન કરવી જોઈએ અથવા તો હળદરનો ગાંઠિયો પોતાની પાસે રાખવો જોઈએ અને હળદરના 8 ગાંઠિયા દાનમાં આપીએ તો વધુ ફાયદો. શુક્ર આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને આપણે જળ, જમીન, જોરું આ બધી બાબતોમાં સમજી વિચારીને ચાલવું જોઈએ તો આપણે ફાયદો થાય. આજે કાળી ગાય, શિંગડા વગરની કાળી ગાયને હળદર ને બટાકા બાફીને હળદર ભેગી કરીને ખવડાવો તો ફાયદો જરૂર થાય. આજે બને ત્યાં સુધી આળસથી નફરત કરજો અને ખોટા એસ આરામમાં રહીચા પૈચા ન રહેવું. શનિ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તમે શરાબ, માંસ, મદિરા, પારકી સ્ત્રી આનાથી દૂર રહો છો તો આજે તમે તમારા મનના ધારેલા કામ પોતાની રીતથી પૂરા કરી શકશો અને ફાયદો કમાઈ શકશો. આજે લોખંડને લગતા કામ, પથ્થરને લગતા કામ, આવા કામ જે લોકો કરે છે એ લોકો માટે દિવસ ઘણો સારો. રાહુ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે દાંપત્ય જીવન પર ધ્યાન આપવું જરૂરી દેખાય. પત્ની સાથે ખોટો વાદ વિવાદ થઈ શકે છે અને આ વાદ વિવાદ મોટો પણ થઈ શકે છે અને જો વાદ વિવાદ મોટો થાય તો અલગ થવા સુધીની વાત આવી શકે. તો આજે આની પર ચોકસાઈ જરૂર રાખજો. આજે ચાંદી પહેરવી જરૂરી. કેતુ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે
આપણા પોતાના શરીરમાં પેટનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી દેખાય છે. આજે ધર્મની બાબતમાં આપણે થોડા જિદ્દી થઈ શકીએ છીએ. જે કંઈ નિર્ણય લઈએ તેની પર અડગ રહી શકીએ છીએ. આજે જે લોકોને સંતાન નથી એ લોકોને સંતાન સુખ મળી શકે છે ને આપણા ઘરમાં કે આજુબાજુ કોઈ સ્ત્રી માં બનવાની હોય તો એના પેટે પુત્ર રત્ન આવી શકે છે. તો મિત્રો આ હતું તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.